ભાવનગર સર બી પીટીઆઈની ટીમનો રોબોટિક્સ ક્ષેત્રે ગૌરવભર્યો વિજય. ભાવનગર સર ભાવસીજી પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટનો રોબોટિક્સ ક્ષેત્રે વધુ એક અધ્યાય ઉમેરાયો છે. સંસ્થાની કુલ 4 ટીમોએ રાષ્ટ્રીય સ્તરની રોબી ફેસ્ટ સ્પર્ધામાં ભાગ લઈ તૃતીય સ્થાન પ્રાપ્ત કરતા 4 ટીમને અલગ અલગ સ્પર્ધામાં કુલ 9 લાખનો પુરસ્કાર મેળવતા સર બી પીટીઆઈ કોલેજના પરિવારે શુભેચ્છાઓ પાઠવી હતી. સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર. હું ચિંતન ઉમરાળિયા છું. સર ભાવસીજી પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ ભાવનગરમાં લેક્ચરર તરીકે ફરજ બજાવું છું. ભારતની સૌથી મોટી રોબોટિક્સ કોમ્પિટિશન રોબોફેસ્ટ 5માં સંસ્થાની 4 ટીમે ભાગ લીધેલો હતો. 4 ટીમ ગ્રાન્ડ ફિનાલે માટે ક્વોલિફાય થઈ હતી અને એમાંથી 2 ટીમ છે મેઝ સોલ્વર અને રોબો એથ્લેટિક્સ. બંને ટીમ તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. બંને ટીમને 2 લાખ રૂપિયાનું એમ કુલ 4 લાખનું ઇનામ મળેલ છે. આખી સ્પર્ધા દરમિયાન સંસ્થાના 4 ટીમને અલગ અલગ સ્ટેજ પર કુલ 9 લાખ રૂપિયાનું માતબર ઇનામ મળેલ છે. સંસ્થાના વિદ્યાર્થીઓ રોબોટિક્સ પ્રત્યે ખૂબ અભિરુચિ ધરાવે છે અને વર્ષોથી આ પ્રકારની સ્પર્ધાઓમાં સંસ્થાના વિદ્યાર્થીઓ સિદ્ધિઓ હાંસલ કરતા રહે છે. સંસ્થામાં અમે રોબોટિક્સ ક્ષેત્રે વિદ્યાર્થીઓને દરેક સવલતો મળી રહે, માર્ગદર્શન પૂરું મળી રહે એ માટે રોબોટિક્સ ક્લબ ચલાવીએ છીએ, જેમાં સંસ્થાના આચાર્ય અને તમામ પ્રાધ્યાપક મિત્રોનો ખૂબ સહકાર મળી રહે છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારની સિદ્ધિઓ છે એ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ સાબિત થશે. અમે લોકો સર ભાવસીજી પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટના સ્ટુડન્ટ્સ છીએ. અમે લોકોએ આ વખતે યોજાયેલ રોબોફેસ્ટ 5.0માં પાર્ટિસિપેટ કર્યું હતું. ટોટલ 1000થી 2000 જેટલી ટીમે પાર્ટિસિપેટ કર્યું હતું. એમાંથી બહુ ઓછી ટીમ્સ ફાઇનલમાં સિલેક્ટ થઈ હતી. એમાંથી અમે લોકો એથ્લેટિક રોબોટ કેટેગરીના છીએ. અમારી સાથે બીજા મેઝ સોલ્વર કેટેગરી, ઓટોનોમસ ડ્રાઇવિંગ બોટ અને એઆઈ હુમોબોટ્સ, આ 4 કેટેગરીના બધા સ્ટુડન્ટ્સ અમારી સાથે પાર્ટિસિપેટ કરવામાં હતા. એમાંથી રોબો એથ્લેટિક અને મેઝ સોલ્વર કેટેગરી બંને ટીમે 3rd રેન્ક ઓલ ઓવર ઇન્ડિયા અચીવ કરેલો છે. અમને અમારા પ્રોફેસર્સ, મેન્ટર્સ અને પ્રિન્સિપલ બધાનો ખૂબ સારું સહયોગ હતો. બધાએ સારી રીતના કોઓપરેટ કર્યું છે અને આ અમારા બધાની મહેનતનો ફળ છે.